નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કેદારનાથ યાત્રા દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવતા સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો આભાર માન્યો। લાંચિયા પોલીસકર્મી વિરુદ્ધ લાંચ માંગવાનો ગુનો નોંધાયો। દમણમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। વાકી નદી નજીક પુલ બાબતે વિપક્ષે શાસક પક્ષ પર આક્ષેપ કરતા ધારાસભ્ય ઘેરામાં। હવે સમાચાર વિગતવાર જોઈએ। કેદારનાથ યાત્રા દરમિયાન ઉત્તરકાશી ઉત્તરાખંડ વિસ્તાર ખાતે આકસ્મિક સંજોગે ત્યાંના તમામ રસ્તાઓ બ્લોક થવાના કારણે મોટી સંખ્યામાં શિવભક્તો 3 દિવસથી એક જ સ્થાને ફસાયા હતા। સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો સંપર્ક કરતા એમને માત્ર 5 કલાકના ટૂંકા સમયગાળામાં સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવતા પ્રવાસીઓ દ્વારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો તેમજ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલનો આભાર માન્યો હતો અને અનેક આશીર્વાદ પણ આપ્યા હતા। આજે સવારે ડાંગ, બારડોલી, વિયારા તેમજ મહારાષ્ટ્રના પુણે વિસ્તારના શિવભક્તો કેદારનાથના દર્શને ગયા હતા। કેદારનાથ યાત્રા દરમિયાન ઉત્તરકાશી ઉત્તરાખંડ વિસ્તાર ખાતે આકસ્મિક સંજોગે ત્યાંના તમામ રસ્તાઓ બ્લોક થવાના કારણે મોટી સંખ્યામાં શિવભક્તો 3 દિવસથી એક જ સ્થાને ફસાયા હતા। એ શિવભક્તો દ્વારા ડાંગના લોકપ્રિય ધારાસભ્યશ્રી તેમજ ગુજરાતના વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલને ટેલિફોનિક સંપર્ક કરતા દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા આપણા વલસાડ ડાંગના લોકપ્રિય सांसद धवलभाई पटेल नो संपर्क करता माननीय सांसद श्रीए उत्तरकाशी विस्तारना लोकसभाना सांसद श्री तेमज उत्तरकाशी कलेक्टर श्री ने टेलिफोनिक संपर्क करी 3 दिवसथी फसायेला यात्री प्रवासीओने तत्कालिक मददरूपे थई एमने मात्र 5 कलाकना टूंका समयगाळामां सुरक्षित स्थळे पहोंचाडवामां आवता प्रवासीओ द्वारा सांसद धवलभाई पटेलनो तेमज डांगना धारासभ्य विजयभाई पटेलनो आभार मान्यो हतो अने अनेक आशीर्वाद पण आप्या हता। यमुनोत्री यात्रा का दर्शन करके आगे बढ़ रहे हैं। इसमें हमारे गुजरात के भैया द्वारा बहुत अच्छा सहयोग प्राप्त हुआ है। हमारे भैया सुरेश जी चौधरी, जिन्होंने दीपक जी पटेल द्वारा सुरेश जी चौधरी बलसाल डांग के सांसद महोदय ने साधु धवल भाई पटेल ने गुजरात राज्य के नायब दंडक एवं विजय पटेल विधायक महोदय विजय पटेल ने भाई विजय भाई पटेल ने हमें यमुनोत्री उत्तरकाशी के जो हमारे कलेक्टर महोदय को फोन लगाया गुजरात से, उन्होंने गुजरात कलेक्टर को फोन लगा के तुरंत एक्शन करा है, जिसके द्वारा हम सफलतापूर्वक आगे की यात्रा कर रहे हैं। हम हमारे भैया दीपक जी पटेल का बहुत बहुत धन्यवाद करते हैं। उनसे यही चाहते हैं कि आगे भी ऐसा ही सहयोग यात्रियों का करते रहे। धन्यवाद। हम एमपी इंदौर से हैं, उनका अपने दिल से धवल जी पटेल का विजय भाई पटेल का हम कोटि धन्यवाद करते हैं। जय हिंद, जय भारत। વલસાડમાં લાંચિયા પોલીસ કર્મીને ઝડપવા એસીબીનું છટકું નિષ્ફળ થયું છે। જો કે લાંચિયા પોલીસ કર્મી વિરુદ્ધ લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે। પોલીસ કોન્સ્ટેબલ દયાનંદ ગામિત વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો નોંધાયો છે। આરોપીએ ફરિયાદી પાસે 10,000ની લાંચની માંગ કરી હતી। गाड़ी जमा करावी देवानी धमकी आपी फरियादी पासे मांगी हती 20,000ની लांच। फरियादी गाड़ी साथे चेकपोस्ट थी फरार थई गयो होवाना बहाने धमकावी लांच मांगी हती। पोलीस कर्मीए लांच मांगी होवानुं कॉल रेकॉर्डिंग साथे फरियादी एसीबी ने जाण करी हती। एसीबीए लांचिया पोलीस कर्मीने झड़पवा પાંજરું ગોઠવ્યું હતું અને જો કે શક પડતા આરોપીઓ લાંચની રકમ ના સ્વીકારી, પરંતુ એસીબીએ આરોપી વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો નોંધી હાથ ધરી છે કાર્યવાહી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો દમણમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। વાકી નદી નજીક પુલ બાબતે વિપક્ષે શાસક પક્ષ પર આક્ષેપ કરતા ધારાસભ્ય ઘેરામાં।
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને બાર એસોસિએશનના દમણના સહકારથી આ અદાલત રાખવામાં આવી હતી. કોર્ટ પરિસરમાં યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ CGM અને નાલસાના કો-મેમ્બર સેક્રેટરી પવન બંસો દ્વારા કરવામાં આવ્યો છે. નેશનલ લોક અદાલતમાં ક્રિમિનલ, સિવિલ, પેન્ડિંગ કેસ, પ્રી લિટિગેશન, બેંક અને મોબાઈલ બિલોની રિકવરી જેવા અનેક કેસો રાખવામાં આવ્યા હતા, જેમાં બંને પાર્ટીની સહમતિથી અનેક કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. वो हम पूरा उसने हमको बिल भेजा था हमारे हिसाब से, बट वी आर रेडी. कोशिश करके सिंपल विड्रॉ हो जाएंगे. ये हमें शायद ये भी नहीं. आज नेशनल लोक अदालत आयोजित की गई. ये नेशनल लोक अदालत के अंदर प्री लिटिगेशन के केसेस, बैंक के केसेस, चेक बाउंस के केसेस, मेंटेनेंस के केसेस, दावा, इन्वेंटरी पोस्टिंग, पार्टीशन के, ये सारे जो, और उसके बाद में जो क्रिमिनल केसेस है कंपाउंड, ये सारे केसेस इसमें रखे गए. और इसके अंदर से 13 केसेस जो है कोर्ट के पेंडिंग केसेस डिस्पोज ऑफ हुए, कुछ 85 प्री लिटिगेशन डिस्पोज ऑफ हुए. इसमें एक जो केस डिस्पोज ऑफ हुआ इंटरेस्टिंग, कि जिसके अंदर पति पत्नी का जो झगड़ा था वो 6 साल से चल रहा था, और उसके अंदर उन्होंने सेटलमेंट किया, उसका मेंटेनेंस अमाउंट फिक्स हुआ, और वो दोनों को बहुत आनंद हुआ कि उनका केस इतने साल से चल रहा था वो सेटल हुआ. तो इसके अंदर पार्टी को फायदा मिलता है. अगर लोक अदालत में केसेस डिस्पोज ऑफ किए तो टाइम बच जाता है, पैसा बच जाता है, कोर्ट में आने जाने का टेंशन बच जाता है. नहीं तो फिर ये कोर्ट के अंदर केसेस चले तो स्ट्रिक्ट प्रोसेस है वो फॉलो ही करना पड़ता है, और उसके सिवा फिर उसमें अपील से करना, फिर ये सब. इसके बदले में अगर लोक अदालत का फायदा ले तो इमीडिएटली दोनों पार्टी को फायदा मिलता है, और उनके डिस्प्यूट सॉल्व होते हैं, दोनों को सेटिस्फैक्शन मिलता है, लगे तो संबंध सुधरते हैं. तो इसलिए ज़्यादा से ज़्यादा जरूर लोक अदालत का ऐसा फायदा लेना चाहिए जिसको. મારું 8 વર્ષ થયા મારું મેટર ચાલતું, પણ મારી 1 તારીખમાં જ મારું સમાધાન કરી આપ્યું મને કે કોર્ટ સાહેબે આજે અમને અંદરે બોલાવ્યા ને અમને બેઉને સામે સામે વાત કરાવી ને પછી મને સમાધાન કરવા કીધું કેટલા પૈસા માટે તમે તૈયાર થઈ. મેં બોલી કે મને એટલા જોઈએ એમ, પણ એટલા નહીં આપાય. પછી ઓછા કર્યા, પછી પાછા ઓછા કર્યા હતા 7,500 મને મહિનાના આપવા કીધું. ને મેં જજને આભાર માનું કે ધન્યવાદ તમને કે મારું સમાધાન થઈ ગયું આજે. કારગિલ યુદ્ધના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. સિલવાસા શહેરના સાંસ્કૃતિક ભવન ઓડિટોરિયમ ખાતે સાંસ્કૃતિક અને સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત માજી સૈનિકોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં પ્રદેશ ભાજપ મહામંત્રી જીતુભાઈ માધા, સુનિલ પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ હિતેશ લાડ, સિલવાસા નગરપાલિકાના પ્રમુખ રજનીબેન શેટ્ટી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દામજી કુરાડા, સિલવાસા ગ્રામ્ય જિલ્લા ભાજપના પ્રમુખ દીપક પ્રધાન, યુવા મોરચાના પ્રમુખ વિશ્વરાજસિંહ ડોડિયા, હાર્દિક પૂજારી, સિલવાસા શહેર ભાજપ પ્રમુખ અજય દેસાઈ, વિરેન્દ્ર રાજ પુરોહિત, ઉદય સોનાવને વગેરે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. सूली के उस पार खड़ी है, माँ ने हमें बुलाया है, आज मौत के पलड़े में जी
मोहब्बत है जो ऐसी तंजीर है। જી દીપેશભાઈ આજના કાર્યક્રમ વિશે જાણકારી भारतीय जनता पार्टी ने अपने केंद्रीय कार्यालय की सूचना के अनुसार पूरे देश भर में युवाओं को प्रेरणा मिले, युवाओं जागरूक हो, इसी ऑब्जेक्टिव यही एम को लेकर कारगिल विजय दिवस के कार्यक्रम का आयोजन किया है। इस कार्यक्रम के अंतर्गत हम लोगों ने हर जिले में एक मसाल रैली, उसके बाद एक एग्जीबिशन यानी प्रदर्शनी और एक सांस्कृतिक कार्यक्रम, ऐसे 3 कार्यक्रम हर जिले में आयोजित किए और तीनों जिलों के इस कार्यक्रम के माध्यम से हम युवाओं को, महिलाओं को कारगिल विजय किस तरह किया गया, किस तरह हमारे सैनिकों ने साहस, संघर्ष और गौरव के करते हुए टोल लिंक से लेकर टाइगर हिल पर 26 जुलाई को विजय प्राप्त की। और आज के कार्यक्रम में हम उनके संघर्ष, साहस और बलिदान की कथा रखने वाले हैं, ताकि आज के युवाओं को मालूम है कि जो आज उनको एक नया भारत की अनुभूति हो रही है और नया भारत की अनुभूति के लिए ये सभी सैनिकों ने अपना बलिदान दिया था। तो इसी विषय को लेकर आज हमारा भारतीय जनता पार्टी ने में किस तरह से कार्यक्रम रखा गया ऑडिटोरियम में हमारा सांस्कृतिक कार्यक्रम भी है। हमने युवा बालिकाओं को भी यहाँ पे आमंत्रित किया है। बालिकाएं कुछ राष्ट्रभक्ति, राष्ट्रवाद जगाने के लिए उनकी सब नृत्य प्रतियोगिता रखेगी। उसके बाद हमारे भूतपूर्व सैनिक है और हमारा नसीब अच्छा है कि सिलवासा में भी हमारे यहाँ मुरलीधर कुट्टी और यहाँ पे जगमोहन जी, ये दोनों जन ने कारगिल युद्ध में भाग लिया था। वो दोनों जन भी अपना अनुभव सबके सामने रखेंगे। कारगिल विजय दिवस आज मना रहे, लेकिन आज से 25 वर्ष पहले आप उस युद्ध का हिस्सा थे, तो किस तरह का आपका वहाँ पे माहौल था और किस तरह से आपने वहाँ पे संघर्ष किया था? हमारी पोस्टिंग वहाँ पे 96 से और 98 तक हम लोग वहाँ पे पोस्टिंग में थे। 121 ब्रिगेड के अंतर्गत हम पे प्रॉपर कारगिल में हमारा हेडक्वार्टर था और हम लोग डिप्लॉयमेंट हमारी पहाड़ियों पे थी। तो वहाँ पे पाकिस्तान ने जो है कि वो कुछ कई जगह पे वो हाइट पे थे, तो उन लोगों ने जो है कि वहाँ से वो बराबर फायरिंग वगैरह करते थे हमारे ऊपर। तो हमारे लोगों ने भी डट के उनका मुकाबला किया। और 98 पे उसके बाद हमारा यूनिट जब पोस्टिंग हुआ, उसके बाद हम लोग तकरीबन पठानकोट तक आ गए थे। तो तब तक ये सुनाई दिया कि वहाँ पे उन लोगों ने भारी हमला हमारे ऊपर किया है, क्योंकि वहाँ पे जो है कि पहाड़ियाँ काफ़ी हाइट में है, उनकी पोस्ट कुछ बहुत हाइट में है और बर्फ़ से पूरा इलाका वो भरा रहता है। वहाँ पे माइनस में टेम्परेचर रहता है। तो फिर दोबारा कुछ लोग हमारे फिर जो नई यूनिटें वहाँ गई थी उनके साथ हेल्प के लिए फिर गए। कुछ दिन हम लोग उनके साथ रहे और वापस हम लोग फिर यूनिट के साथ में फिरोजपुर आ गए। तो उसमें वाजपेयी जी प्रधानमंत्री थे, उनका क्या योगदान था, किस प्रकार से आपको सहयोग किया? वहाँ पे काफ़ी सहयोग था और अभी तो वहाँ पे काफ़ी सहयोग दिया। वहाँ पे गन्स वगैरह आई, काफ़ी मैन पावर आया और डट के हमारे मुकाबला किया और हम लोग विजयी हुए और पाकिस्तान को मतलब खट्टे दान चबाना पड़ा। नाम आपका? जगमोहन सिंह गुसाई। आपका क्या पोस्ट वो डेजिग्नेशन था? हम वहाँ पे नायक में था मैं, और उसके बाद मैं
2 या 3 में मैं पेंशन ले लिया। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વાકી નદી નજીક પુલ બાબતે વિપક્ષે શાસક પક્ષ પર આક્ષેપ કરતા ધારાસભ્ય ઘેરામાં. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ભાજપની કહેવાતી વિકાસશીલ સરકારે વલસાડમાં ભાજપના એક નેતાને મોટો આર્થિક ફાયદો કરાવવા માટે જ્યાં જરૂર જ નથી તેવી નનકવાડા સિવિલ રોડથી સીધો નેતાજીની વાડીમાંથી વશિયર સુધી આશરે રૂપિયા 3.80 કરોડના ખર્ચે વાકી નદી નજીક પુલ બનાવવાનું શરૂ કરતા ચકચાર મચી છે. વિપક્ષે શાસક પક્ષ પર આક્ષેપ કરતા ધારાસભ્ય ઘેરામાં આવ્યા છે. હાલ જે પુલ બની રહ્યો છે ત્યાંથી કોઈ અવરજવર નથી. પોતાના મળતિયા બિલ્ડરો હોય કે મોટી ટોપી હોય તેઓને ફાયદો કરાવવા માટે નવા ડામર રોડ કે ગટર લાઇન નાખી આપી પોતાનું ધાર્યું કરી લેતા હોવાના અનેક વખત આક્ષેપો અને ચર્ચા થતી રહી છે. પણ આ વખતે કહેવાય છે કે ભાજપના માજી જિલ્લા પ્રમુખ અને દમણગંગા શુગર ફેક્ટરીના ચેરમેન હર્ષદ કટારિયા માટે સીધો તેમની વાડીમાં જવા માટે રૂપિયા 3.80 કરોડના ખર્ચે નવો પુલ વલસાડ નનકવાડા જતા સિવિલ રોડ ઉપર આવતા વાકી નદી પુલ પર બનાવવાની કામગીરી વિવાદમાં આવી છે. એક તરફ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે આ ગ્રાન્ટ માટે તેઓએ ભલામણ કરી છે, તંત્રએ અને સરકારે આ બ્રિજની મંજૂરી આપી છે અને ત્યાં ઈસ્ટ અને વેસ્ટમાં પ્રજાના માટે આ બ્રિજ બની રહ્યો છે. પરંતુ જ્યારે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આ બ્રિજના બીજી તરફ કોઈ પણ પ્રકારની વસ્તી સામે આવી નથી. માત્ર ને માત્ર ત્યાં વાડીઓ જ દેખાઈ રહી છે, જેના કારણે વિપક્ષના આક્ષેપો સાચા ઠરી રહ્યા છે અને ધારાસભ્યની કામગીરી અને ધારાસભ્યના જે બોલ છે એ ક્યાંક ના ક્યાંક શંકાના દાયરામાં આવી રહ્યા છે. આ પુલ સીધો હર્ષદ કટારિયાની સર્વે નંબર 275 વાળી જમીન વાડીમાં ઉતારવામાં આવશે. વાડી અને રેલવે ટ્રેકની બાજુમાં એક રસ્તો આવેલ છે જે જૂના પુલને જોડી રહ્યો છે. આમ નજીકમાં મોટો પુલ હોવા છતાં ત્યાં બ્રિજ બનાવીને ભાજપ નેતા હર્ષદ કટારિયાને આર્થિક ફાયદો કરાવવા માટે તેની વાડીમાં ઉતરે એ રીતે નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય ભરત પટેલ પર સ્થાનિક આગેવાનો તેમજ વિપક્ષે પ્રહાર કર્યા છે અને ભરત પટેલે પોતાના નજીકના કહેવાતા ભાજપના નેતાના ફાયદો કરાવવા માટે આ બ્રિજ પાસ કર્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. વિપક્ષનું એવું કહેવું છે કે શહેર અને તાલુકામાં અન્ય એવા કામો જે છે પ્રજાલક્ષી જે કામો હજુ થયા નથી અને બાકી છે. એક તરફ દાતી ગામ જ્યાં પ્રોટેક્શન વોલ નથી, બીજી તરફ શહેરમાંથી નીકળવા માટે જે જૂના જરૂરી બ્રિજ છે તેને બનાવવામાં આવતા નથી. તો આ પ્રકારનું ભલામણ કરીને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ લોકોના હિતમાં નથી.
જેનો વિરોધ વિપક્ષ કરી રહ્યું છે. જો કે આ ઘટનામાં વિપક્ષનો વળતો પ્રહાર ધારાસભ્ય ભરત પટેલે આપ્યો હતો અને આ ભરત પટેલે જણાવ્યું છે કે આ બ્રિજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નથી, ત્યાંની જનતા અને ત્યાંના લોકોના હિત માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને હર્ષદભાઈ કટારિયા જે છે તેઓએ પોતાની જમીન આ બ્રિજ માટે આપી છે, પરંતુ ધારાસભ્ય ભરતભાઈ પોતાનો પક્ષ મૂક્યો છે. વાત એકદમ સાચી છે, પરંતુ જ્યારે આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ બ્રિજના બીજા છેડે કોઈ પણ પ્રકારની વસ્તી નથી, એટલે ક્યાંક ના ક્યાંક આ બ્રિજની કામગીરી શંકાના દાયરામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, જેથી વિપક્ષે પણ આની તપાસ થાય તેવી માંગ કરી છે. વલસાડમાં એક અજાયબી જેવો પુલની ઘટના મીડિયાના મારફતે જાણવા મળી ત્યારે નવાઈની વાત એ છે કે ભાજપના નેતાની વાડીમાં જવા માટે 3 કરોડ 80 લાખનો પુલ બનાવવા જઈ રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં મોગરાવાડીનો રેલવે ગરનાળાનો બ્રિજ હોય કે છીપવાડમાં જવાનો બ્રિજ હોય કે કૈલાસનગર રોડ વાળો જર્જરિત બ્રિજ ભાજપના નેતાઓને દેખાતો નથી, પરંતુ ભાજપના નેતાની વાડીમાં જવા માટે કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો છે, જે બહુ મોટો નથી અને ત્યાં કાયમી અવર જવર હજારો લોકોની નથી, પરંતુ રેલવે મોગરાવાડી વાળો બ્રિજની વાત, અંડરપાસ બ્રિજની વાત કરીએ ત્યાં હજારો લોકો અવર જવર થાય છે, ત્યારે આ અજાયબી પુલ અમે થોડા સમયમાં જોવા પણ આવવાના છે અને ત્યાંના ભાજપના નેતાઓ પાસે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે આટલા કરોડની ગ્રાન્ટ લોકોના પૈસા કેમ વેડફાય છે, એ પણ માત્ર એક વાડીમાં જવા માટે. આ અજાયબી પુલની ઘટના ભાજપનો ભ્રષ્ટાચાર પણ ભાખી જાય છે અને હજારો લોકોની જરૂરિયાત પર રસ્તો કે બ્રિજ બનાવવા નથી આવતો, ત્યારે ભાજપના નેતાની વાડીમાં જવા માટે પણ વાંકી નદી પર પુલ બનાવે એ ખૂબ શરમજનક ઘટના છે. મારા ખ્યાલથી આ પુલ ને તાત્કાલિક રદ કરી દેવો જોઈએ અને એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો તો એ પણ બહાર પાડવો જોઈએ. આ પુલ છે એ નનકવાડાના સરપંચ, વસિયરના સરપંચ અને ગ્રામજનો પૂર્વમાં ને પશ્ચિમમાં તમે આ જે પત્રકારે જે રજૂ કર્યું છે એ ફક્ત વન સાઇડથી રજૂ કર્યું છે ચેનલે. તમે વેસ્ટમાં રજૂ કર્યું છે, તમે ઈસ્ટમાં એની પોઝિશન નથી જોઈ. ઈસ્ટમાં આદિવાસીની વસ્તી છે, કોળી પટેલની વસ્તી છે, કેટલાય ઘરો છે, પ્લસ પાછું રેલવેની ગોડી છે, રેલવેનું ગોડાઉન છે, ફિલ્ટર પ્લાન્ટ છે. વેસ્ટમાં કેટલા બધા ઘરો છે, તમે જોયા તો હશે, જો સ્થળ પર બંને સાઈડ ઘરો છે. એ ધ્યાનમાં લઈને નનકવાડાના સરપંચ, વસિયરના સરપંચ અને ગ્રામજનોએ મારી સમક્ષ રજૂઆત કરી. ધારાસભ્યની રજૂઆત, ધારાસભ્યની ફરજ શું હોય? સરપંચની લોકોની રજૂઆત કરીને મારે દરખાસ્ત કરવાની, ભલામણ કરવાની અને જે તે સર્વે કરીને મંજૂર કરવાનું કામ સરકારનું છે અને વહીવટી અધિકારીનું છે, જે કર્યું છે. અને આ જે બ્રિજ બનવાનો છે એ ફક્ત એક વ્યક્તિ માટે નથી મિત્રો, ભલે આક્ષેપ કરતા હશે, એક વ્યક્તિ માટે નથી. તમે પત્રકાર મિત્રોને મેં વિનંતી કરું કે એની ઈસ્ટ સાઈડ તમે જાઓ, કેટલાય આદિવાસી છે, બિચારાને રસ્તાની તકલીફ. પછી મારી વાત સાંભળો, આ જે બ્રિજ જ્યારે જે તે સમયે દરખાસ્ત થઈ ત્યારે રસ્તા જગ્યાનો પ્રોબ્લેમ. હા, એક ખેડૂત છે હર્ષદ કટારિયાની જમીનમાં બ્રિજ જરૂર પડે છે, પણ ત્યાંથી આદિવાસીની ઘર સુધીના રસ્તા માટે 700 મીટરની જમીન એણે આપી છે. કુલ 6000 ચોરસ મીટર એણે જગ્યા આપી છે, એની જેની કિંમત ગણો આજે સિટી કિંમત પ્રમાણે. એટલે એ જગ્યા આપી છે તો આખો લોકોને ઉપયોગી આ બ્રિજ થવાનો છે. અને એ બ્રિજથી સ્ટેટ હાઈવેથી જોડીને લિંક જોડીને સિવિલમાં આવવા માટે લોકોને કન્વિનિયન્સ છે. આ બાજુ બ્રિજ જરૂર છે, પણ એ બ્રિજના લીધે આ નાના બ્રિજ પરથી ઘણી બધી ટ્રાફિકોની સમસ્યા અને ઘણો બધો ઉપયોગી બ્રિજ છે. એટલે મારા પત્રકાર મિત્રોને મારી એટલી જ વિનંતી કે આ બ્રિજ કોઈ વ્યક્તિગત કોઈને આપવામાં આવ્યો નથી, એટલે જરૂર. અને મારી ભલામણ કોઈ વ્યક્તિ માટે નથી હતી, મારી ભલામણ બંને ગામના લોકો માટે ભલામણ હતી અને લોકો માટે ઉપયોગી છે. ધારાસભ્યની એક વસ્તુ તમે જાણી લો, ધારાસભ્યને MLA ફંડ 2 કરોડ રૂપિયા આવે છે. આ બ્રિજ 3 કરોડ ઉપરાંતનો રસ્તો છે. એક વ્યક્તિ એક કામ માટે તો 3 કરોડ કદાપી આપી નહીં શકાય. આ સરકારની ગ્રાન્ટ જરૂર છે, સરકાર માટે કરોડોની ગ્રાન્ટ આવે છે. આ 3 કરોડની ગ્રાન્ટ છે, ખાલી 345 કે સમથિંગ. પણ ધારાસભ્ય એક ભલામણ કરે લક્ષમાં લઈને, એનું વહીવટી તંત્ર એસ્ટિમેટ બનાવે. એ સરકારની ગ્રાન્ટ છે, નોટ પર MLA ગ્રાન્ટ.
એવી આ ભલામણ કરવામાં આવી જો છે, મારા- ચર્ચાઓ છે એના માટે શું કહેવું છે? જો મારા અંગત મિત્રો, મારા બધા જ અંગત મિત્ર, મારા કાર્યકર્તા બધા જ મિત્રો, પણ અંગત મિત્રોને અમે રિક્વેસ્ટ કરી તો 700 મીટરને રસ્તા 3.5 મીટરની એણે 6000 ચોરસ મીટર જગ્યા એણે આપી છે મિત્રો, વગર વર્ટરે આપી છે. કોઈ નહીં આપે, આજની જમાનામાં કોઈ જગ્યા નહીં આપે. પણ આદિવાસીની વસ્તી, લોકોની વસ્તી, કોળી પટેલની વસ્તી ને આદિત્ય નગરને લક્ષમાં લઈને આ જમીન એણે આપી છે. ભાઈ આ રસ્તો એ જમીન નહીં આપતે તો બ્રિજ બી અસ્તિત્વમાં નહીં આવશે. એવું ચોક્કસ કહી નહીં શકાય, કેમ કે એને રસ્તો આવ્યો છે તો એને ફાયદો મળવાનો છે ને એણે એના માટે એને યોગદાન આપ્યું છે. ભાઈ 6000 ચોરસ મીટરને તમે વળતર ગણો, એ વળતર એ લેતે તો આપવાનો સવાલ જ નહીં હતો. ને વળતર નહીં લેતે ને રસ્તો નહીં આપતે તો બ્રિજ આવતે જ નહીં. પશ્ચિમ રેલવેના બોઈસર રેલવે સ્ટેશન યાર્ડમાં માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પશ્ચિમ રેલવેના બોઈસર રેલવે સ્ટેશન યાર્ડમાં માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માલસામાન ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવા છતાં પશ્ચિમ રેલવે પર કોઈ અસર નથી થઈ. તમામ ટ્રેનો સેવાઓ સામાન્ય રૂપે ચાલી રહી છે. बनू तुमच्या वाटणे मी काय जेवण સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કેદારનાથ યાત્રા દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવતા સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો આભાર માન્યો. લાંચિયા પોલીસકર્મી વિરુદ્ધ લાંચ માંગવાનો ગુનો નોંધાયો. દમણમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. વાકી નદી નજીક પુલ બાબતે વિપક્ષે શાસક પક્ષ પર આક્ષેપ કરતા ધારાસભ્ય ઘેરામાં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.